જાણો ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને બચવાના ઉપાયો। આ જીવલેણ વાયરસથી તમારા બાળકોને બચાવજો। ગુજરાતમાં કોરોના બાદ હવે નવો વાયરસે પગ પસેરો કરતા હાહાકાર મચી ગયો છે। આ વાયરસ બાળકોને ખૂબ જલ્દી ઝપટમાં લઈ રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી એક વાયરસે નાના માસૂમ બાળકો પર આતંક મચાવ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના 26 કેસ નોંધાયા છે અને 14 બાળકોના મૃત્યુ થયા છે। જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો 48 થી 72 કલાકમાં બાળકનું મોત થઈ જાય છે। અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત થઈ રહી છે। ચાલો જાણીએ શું છે આ ચાંદીપુરા વાયરસ। 27 જૂનથી હિંમતનગર સિવિલમાં અચાનક એકાએક બીમાર બાળકો દાખલ થવા લાગે છે અને ડોક્ટર પણ ચિંતામાં મુકાઈ જાય છે। બાળકોને એકાએક તાવ, ઉલટી, માથાના દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે। આ બાદ સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ જાય છે। પછી જાણવા મળે છે કે આ ચાંદીપુરા વાયરસ છે, જે બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો। એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા। એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા। વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો તો કે ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે। આ સાથે ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે। આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે। જોકે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જ જોવા મળે છે। આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે। આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે। માત્ર માખી જ નહીં, પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે। આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે। જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય, ત્યારે આ ગંદકીમાં મચ્છર અને માખી ફેલાય છે। જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે। વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ। ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી। 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો। બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં અને દરેક મિત્રો સુધી, દરેક માતા પિતા સુધી આ વિડીયો શેર કરજો।